શુક્રવારે રાત્રે યોગી ચોક ખાતે મહાશિવરાત્રિની ઉજવણી નિમિત્તે એક સામાજિક સંસ્થા દ્વારા લોક ડાયરાનું આયોજન કરાયું હતું। આ ડાયરાના કાર્યક્રમમાં પાટીદારો દ્વારા મોડી રાત્રે જય સરદારના નારા લગાવી ગાદલા ઉછાળતા વાતાવરણ ગરમાયું હતું। કીર્તિદાન ગઢવી પર પાણીની પોટલીઓ તેમજ બૂટ ચપ્પલ ફેંકાતા કલાકારનું સ્વમાન ગમાતા તે અધૂરા કાર્યક્રમે જ જતા રહ્યા હતા। યોગી ચોક ગ્રાઉન્ડ ખાતે સામાજિક ધાર્મિક સંસ્થા દ્વારા મહાશિવરાત્રિ નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। દિવસે યજ્ઞ જળાભિષેક સહિતના કાર્યક્રમો બાદ મોડી સાંજે ગૌશાળાના લાભાર્થે ભજન ડાયરાનું આયોજન કરાયું હતું, જેમાં ભજન સમ્રાટ અને તેરી લાડલી ગીતથી જાણીતા થયેલા કીર્તિદાન ગઢવીને ભજન માટે બોલાવવામાં આવ્યા હતા। કીર્તિદાનને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા। લગભગ રાત્રિના 10:30 વાગ્યાની આસપાસ કીર્તિદાને સ્ટેજનો દોર સંભાળ્યો અને શરૂઆત ગણેશ વંદનાથી કર્યા બાદ શિવરાત્રિ નિમિત્તે શિવભજન ગાવાની શરૂઆત કરી હતી। પરંતુ પાટીદાર યુવકો તરફથી માં ઉમા ખોડલ અને પાટીદારનો ભજનનો કીર્તિદાન પાસે ગવડાવી ડિમાન્ડ આવી હતી। આ ડિમાન્ડની ચીઠીઓ અને નારા લાગ્યા હતા। આ ડિમાન્ડ કીર્તિદાન પૂર્ણ કરવા એક ભજન પણ શરૂ કર્યું, પરંતુ સામે પક્ષે પાટીદાર યુવકોએ ગ્રીલ તોડી ગાદલા ઉછાળવાની શરૂઆત કરી। ગાદલા, તકિયા, બૂટ, પાણીની બોટલ ઉછાળતા કાર્યક્રમમાંથી થોડી વારમાં કીર્તિદાન નીકળી ગયા હતા અને કાર્યક્રમ સમાપ્ત કરી દેવાયો હતો। માં ખોડલમાં ઉમિયા અને પાટીદારોના ગીતની ડિમાન્ડ કરી હંગામો કરનારાઓને કીર્તિદાન ગઢવીએ માં ખોડલ ઉમિયાના નામે શાંત રહી બેસી જવા પણ અપીલ કરી હતી। તો સાથે લોકોને શાંત કરવા પાસના કન્વીનર ધાર્મિક માલવ્યાએ પણ અપીલ કરી હતી। સરકાર સહકાર આપવા જણાવ્યું હતું। પણ તમારા સારા માણસોની વચ્ચે ખરાબ માણસો જૂતા મારે છે। એક જ લુખો છે, એ આખો પ્રોગ્રામ બગાડી રહ્યો છે। એ તમારી વચ્ચે રહી અહીંયા જૂતા ફેંકે છે। તમે સમજો, આ પ્રોગ્રામને બગાડવા વાળા બે કે એક જ છે, એને તમે અલગ પાડો। જો ગીત વાગતું હશે અને તમે આ પ્રોગ્રામમાં ઊભા થઈ જશો તો એ માણસ અલગ નહીં પડે, એટલા માટે બેસવું જરૂરી છે। અહીંયા પોલીસ યોગી ચોક વિસ્તારમાં પાટીદાર આંદોલનના કાર્યક્રમો અને રાજકીય આયોજનો થાય ત્યારે ધમાલ થતી હતી, પરંતુ હવે ધાર્મિક આયોજનોમાં પણ અટકચાળો થતા લોકોમાં આઘાતની લાગણી જોવા મળી રહી છે। પાટીદારો અને રાજકીય આગેવાનો સામે વાંધો છે। ખાસ કરીને ભાજપના નેતાઓના કાર્યક્રમો થાય ત્યારે વિરોધ પ્રદર્શન કરે છે, પરંતુ શુક્રવારે યોજાયેલો કાર્યક્રમ શિવરાત્રિની ઉજવણી માટે હતો અને કીર્તિદાન ગઢવી જેવા કલાકાર હાજર હતા। આ કાર્યક્રમમાં થયેલું અટકચાળો કોણે કર્યો એ અંગે પણ તર્ક વિતર્ક ફેલાઈ રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।